દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ યથાવત, અડચણરૂપ પાકા મકાન દબાણો તોડી પડાયા। જૂના ડીસા ખાતે મંજૂર થયેલ પ્રાણી સંગ્રહાલયની સરકારી જમીનનો કબજો ખુલ્લો કરાવવા માટે સતત બીજા દિવસે પણ દબાણ ઝુંબેશ ચાલુ। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જૂના ડીસા ખાતે સર્વે નંબર 24માં પ્રાણી સંગ્રહાલય સફારી પાર્કના કામે ફાળવેલ જમીન પર ખેતી વિષયક તથા બિન ખેતી વિષયક દબાણ દૂર કરી ફાળવાયેલ જમીન પ્રાણી સંગ્રહાલયના હેતુ માટે કબજે લેવા અને રહેણાંક અને ખેતી વિષયક જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી ડીસા મામલતદાર ગ્રામ્યની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી, જેમાં નાયબ કલેક્ટર નેહાબેન પંચાલના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર વિપુલ બારોટ, નાયબ મામલતદાર દબાણ સંજનાબેન પઢિયાર સહિતની ટીમે દબાણ ખુલ્લું કરાવવા કાર્યવાહી હાથ ધરી। દબાણદારોને અગાઉ સ્વૈચ્છિક દબાણ ખુલ્લા કરવા વહીવટીતંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી, તેમ છતાં દબાણ ખુલ્લું ન કરાતા આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અત્રે ઉલ્લેખનીય છે કે મોજે ગામ જૂના ડીસાની હદમાં બનનાર પ્રાણી સંગ્રહાલય બનવાથી સમગ્ર વિસ્તારના લોકો પણ આ વિકાસના યોજનાથી ખુશ છે, જેનાથી ધંધા રોજગારનો પણ વિકાસ થશે। ખુદ દબાણદારો પણ હવે રાજી ખુશીથી પોતાના દબાણ ખુલ્લા કરવા વહીવટીતંત્રને સહકાર આપી રહ્યા છે। જૂના ડીસાની અંદર સરકારી સર્વે નંબર 24ની અંદર જે પ્રાણી સંગ્રહાલયની અંદર જે જમીન ફાળવણી કરવામાં આવેલ છે કલેક્ટર સાહેબ મારફતે, એની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ બધા દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરવાની ચાલુ કરી દીધી છે। એટલે જેટલા દબાણદારો હતા એમને કલમ 61 હેઠળની નોટિસ, 202 હેઠળની નોટિસ આપી અને એમને જાણ કરવામાં આવી છે અને અત્યારે દબાણનો કાર્યક્રમ શરૂમાં છે। એટલે અત્યારે હાલ ખેતીના અને ખેતીની અંદર બિન ખેતીના જે ધારો કે દબાણો કર્યા હોય એના દબાણોની કાર્યવાહી હાલ પૂરતી ચાલુમાં છે। સાહેબ, રહેણાંક વિસ્તારોનો શું પ્રશ્ન છે? રહેણાંક વિસ્તારોની હવે એમની નોટિસો આપી અને એમની નોટિસોની સુનાવણી રાખી અને પછી એમનો પણ નિકાલ કરવામાં આવશે। સાહેબ, રહેણાંક વિસ્તારોને નોટિસો કેટલા ટાઈમમાં આપવામાં આવશે? હવે ટૂંક સમય આ નિકાલ થાય એટલે એની ટૂંક સમયમાં એમની નોટિસો આપી દઈશું।